अस्सलामुअलैकुम। ચાલો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને એકમ કસોટીને ધ્યાનમાં રાખીને બરાબર. પાર્ટ 1ના જેટલા પણ ચેપ્ટર બાકી છે એ પછીથી કરીશું. અત્યારે પાર્ટ 2ના ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ. ફર્સ્ટ ચેપ્ટર છે પાર્ટ 2નું સેકન્ડ ચેપ્ટર બરાબર. ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. હવે જેટલા પણ મુદ્દા અભ્યાસક્રમમાંથી કાઢી નાખીએ છીએ એની ચર્ચા આપણે કરીએ નહીં. જે પણ મુદ્દા અભ્યાસક્રમમાં ચાલુ વર્ષ દરમિયાન રાખેલ છે એ મુદ્દાઓની માત્ર ચર્ચા કરીશું બરાબર. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન છે એ આવર્ત કોષ્ટકમાં એક અનોખું સ્થાન ધરાવે છે. શા માટે અનોખું સ્થાન ધરાવે છે કે હાઇડ્રોજન છે જેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 1 બરાબર. હવે એની ઇલેક્ટ્રોન રચના શું આવશે 1s1 બરાબર. પરમાણુ ક્રમાંક 1 છે એટલા માટે ઇલેક્ટ્રોન રચના આવશે 1s1. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે કે જેટલી પણ આલ્કલી ધાતુ હોય છે એટલે કે એસ વિભાગમાં પહેલા સમૂહની ધાતુઓ બરાબર, એ બધી ધાતુઓની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનામાં એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે બરાબર. દાખલા તરીકે લિથિયમ બરાબર. એસ વિભાગમાં પહેલા સમૂહનું તત્વ અથવા તો આલ્કલી ધાતુઓનું પહેલું સભ્ય છે લિથિયમ. પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના શું આવશે 1s2 2s1. હવે હાઇડ્રોજન છે એ પણ આલ્કલી ધાતુઓ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એટલા માટે કારણ કે એની પણ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનામાં માત્ર ને માત્ર એસ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એટલા માટે. બીજું કે હાઇડ્રોજન છે એ હેલોજન જેવો પણ ગુણધર્મ ધરાવે છે. કેવી રીતે ગુણધર્મ ધરાવે છે કે હાઇડ્રોજનની એસ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. જો એ એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એની કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય બરાબર. એવી હેલોજનમાં પણ એવું છે. હેલોજનની અંદર પી કક્ષાની અંદર અથવા તો પી જે કક્ષકો હોય છે એની અંદર 5 ઇલેક્ટ્રોન હોય છે. જો એક ઇલેક્ટ્રોન મેળવી લે તો પી કક્ષક છે એ પૂર્ણ થઈ જાય બરાબર. દરેક હેલોજનની વાત કરવાની છે અહીંયા. હવે હાઇડ્રોજન છે આલ્કલી ધાતુ જેવી ઇલેક્ટ્રોન રચના પણ ધરાવે છે અને હેલોજન જેવી પણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એટલા માટે હાઇડ્રોજન છે એ વિશિષ્ટ સ્થાન ધરાવે છે આવર્ત કોષ્ટકમાં બરાબર. બીજી વસ્તુ કે એના વિશિષ્ટ સ્થાનને કારણે એને એસ વિભાગમાં પણ નથી મૂકવામાં આવતો બરાબર. પી વિભાગમાં પણ નથી મૂકવામાં આવતો પરંતુ ક્યાં મૂકવામાં આવે છે આવર્ત કોષ્ટકમાં બિલકુલ બરાબર વચ્ચે. તો આ હતી હાઇડ્રોજન વિશે થોડી ઘણી વાત. હવે આપણે જાણીએ કે હાઇડ્રોજનને કેવી રીતે બનાવવામાં આવે છે, પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવામાં આવે, ઇન્ડસ્ટ્રીમાં એટલે કે ઉદ્યોગોમાં કેવી રીતે બનાવવામાં આવે. ચાલો પહેલું છે હાઇડ્રોજનની બનાવટ બરાબર. ધાતુઓ અને અધાતુ હાઇડ્રાઇડમાંથી એટલે કે ધાતુઓ અને હાઇડ્રોજન જોડાયેલો હોય તો શું બનશે ધાતુ હાઇડ્રાઇડ. એની અંદરથી હાઇડ્રોજન કેવી રીતે મેળવી શકાય. ચાલો સૌથી પહેલી બનાવે છે પ્રયોગશાળામાં હાઇડ્રોજનની ડાયહાઇડ્રોજનની બનાવટ. સામાન્ય રીતે દાણાદાર ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન બનાવી શકાય છે બરાબર. દાણાદાર ઝીંક એટલે ઝીંક ધાતુનો બારીક ભૂકો કરવામાં આવે દાણા જેવો બરાબર. એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. હવે આપણને ખબર છે કે HCl નું આયનીકરણ થાય તો શું બનશે H+ આયન અને Cl- આયન બરાબર. તો અહીંયા જે HCl ના બે અણુઓ લીધેલા હશે એટલા માટે અહીંયા શું લખેલું છે 2H+ બરાબર. એ 2H+ છે ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. હવે તમને અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે એ તમને નહીં સમજ પડે એટલા માટે કારણ કે તમે રેડોક્સ પ્રક્રિયા હજુ સુધી ભણ્યા નથી બરાબર. જ્યારે સમય આવશે ત્યારે આપણે ભણી લઈશું પણ અહીંયા એક વસ્તુ કહું છું કે અહીંયા ઝીંક છે બરાબર. ઝીંક એ ધાતુ સ્વરૂપે છે એટલે કે ઝીંકનો પરમાણુ બીજા કોઈ પણ પરમાણુ સાથે જોડાયેલો નથી. માત્ર ને માત્ર એક જ પરમાણુ છે ધાતુ સ્વરૂપે છે એટલા માટે એનો ઓક્સિડેશન આંક 0 આવે બરાબર. અહીંયા H+ છે પ્લસ બરાબર. Hની ઉપર પ્લસ લખેલું છે એટલે એનો ઓક્સિડેશન આંક શું થશે +1 બરાબર. હવે પ્રક્રિયાને અંતે જોવાનું છે બરાબર. આ શરૂઆતમાં તો આ પ્રક્રિયા થઈ ગયા પછી જોવાનું છે. પ્રક્રિયા થયા પછી ઝીંકની ઉપર ચાર્જ કેટલો છે +2. જ્યારે ઝીંક પ્રક્રિયાની શરૂઆતમાં
ધાતુ સ્વરૂપે હતો તે વખતે એનો ઓક્સિડેશન આંક 0 હતો. પ્રક્રિયાને અંતે +2 ઓક્સિડેશન આંકમાં ફેરવાય છે. જ્યારે ઓક્સિડેશન આંકમાં પ્રક્રિયાને અંતે વધારો જોવા મળે તો પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. યાદ રાખજો, જ્યારે કોઈ પણ પ્રક્રિયાને અંતે બરાબર ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જો પ્રક્રિયાને અંતે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તે પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય. બરાબર, જુઓ અહીંયા ઓક્સિડેશન રિડક્શન બંને સમજાવાશે. પ્રક્રિયાને અંતે 0 ઓક્સિડેશન આંક હતો, પ્રક્રિયા પછી +2 થઈ ગયો તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો. બરાબર, 0 થી +2 વધારો થાય એટલા માટે આ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન, એટલે ઝીંકનું ઓક્સિડેશન થાય છે. હવે પ્રક્રિયાની શરૂઆતમાં Hની ઉપર કયો ચાર્જ હતો? +1 ચાર્જ. પ્રક્રિયાને અંતે હાઇડ્રોજન છે એ અણુ સ્વરૂપે છે. બરાબર, હવે હાઇડ્રોજન છે આપણને કહેવાય છે કે ધાતુ નથી પરંતુ આણવીય સ્વરૂપે છે. અહીંયા અણુ છે એટલે કે આણવીય સ્વરૂપે છે. આણવીય સ્વરૂપે પણ જો કોઈ પણ પરમાણુ હોય તો એનો ઓક્સિડેશન આંક પર કેવો હોય? 0 હોય. તો ચાર્જ +1 માંથી 0 માં ફેરવાય છે તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. તો પ્રક્રિયા શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. બરાબર, તો અહીંયા પ્રયોગશાળામાં અહીંયા શું કહેવા માંગે છે કે ઝીંકની HCl સાથે પ્રક્રિયા કરીશું તો ઝીંક છે એ HCl માના H+ આયન સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ બનાવશે. બરાબર, 2 ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન ઝીંક પાસેથી મેળવી લેશે. બરાબર, એટલા માટે ઝીંક પર +2 ચાર્જ આવી ગયો. બરાબર, ઝીંક 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે માટે એની પર +2 ચાર્જ આવી ગયો. એ 2 ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? હાઇડ્રોજન લઈ લેશે. ચાર્જ દૂર થઈ જશે. 2 પરમાણુ છે પરસ્પર એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવીને હાઇડ્રોજન વાયુ બનાવશે. ચાલો નેક્સ્ટ રિએક્શન છે ઝીંકની આલ્કલી. જલીય આલ્કલી સાથેની પ્રક્રિયાથી પણ ડાયહાઇડ્રોજન બનાવી શકાય છે. આલ્કલી સાથે એટલે કે કોઈ પણ બેઝ હોય. કેવો બેઝ? કે જે પાણીમાં દ્રાવ્ય હોય. પાણીમાં દ્રાવ્ય બેઝને શું કહેવામાં આવે છે? આલ્કલી. બરાબર, NaOH છે એ પાણીમાં દ્રાવ્ય છે એટલા માટે શું કહેવામાં આવે છે? જલીય આલ્કલીનું દ્રાવણ. ઝીંકની NaOH સાથેની પ્રક્રિયાથી શું બનાવવાનું છે? સોડિયમ ઝિંકેટ. ફોર્મ્યુલા યાદ રાખજો, Na2ZnO2. બરાબર, Na2 સોડિયમના 2 પરમાણુ છે એટલે Na2. ઝીંકનો 1 પરમાણુ એટલે કે Zn. ઓક્સિજનના 2 પરમાણુ છે. બરાબર, એટલે O2 Na2ZnO2 અને હાઇડ્રોજન વાયુ છે. બરાબર, Hના 2 પરમાણુ છે જે દૂર થઈ જશે અને શું મળશે? હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન. ચાલો, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓની રૂપરેખા નીચે દર્શાવેલ છે. એટલે કે હાઇડ્રોજન વાયુનું વ્યાપારિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે એની પદ્ધતિઓ નીચે દર્શાવેલી છે. પહેલી પદ્ધતિ છે પ્લેટિનમ વિદ્યુતધ્રુવના ઉપયોગથી એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. બરાબર, શું કરવાનું છે? અહીંયા સૌથી પહેલો વિદ્યુત વિભાજ્ય કોષ લેવાનો છે. બરાબર, એ કોષની અંદર શું હોય? એક કેથોડ હોય, એક એનોડ હોય. બરાબર, એની અંદર શું ભરવાનું? વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે પાણી જ ભરવાનું. પણ પાણી કેવું હોવું જોઈએ? એસિડિક હોવું જોઈએ અથવા તો બેઝિક હોવું જોઈએ. તો થોડું એની અંદર શું નાખી દેવાનો? થોડોક એસિડ નાખી દેવાનો અથવા તો બેઝ નાખી દેવાનો. બરાબર, એનોડ અને કેથોડને બેટરી સાથે જોઈન્ટ કરી દેવાના. તો શું થશે? પાણીનું વિદ્યુત વિભાજન થશે. પાણીનું વિદ્યુત વિભાજન થાય તો શું મળશે? અહીંયા આપણને હાઇડ્રોજન વાયુ મળશે અને ઓક્સિજન વાયુ મળશે. આ કેથોડ પર મળશે, આ એનોડ પર મળશે. ચાલો નેક્સ્ટ છે નિકલ વિદ્યુત ધ્રુવો વચ્ચે ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર છે Ba(OH) નીચે આવશે 2 એટલે 2. બરાબર, એને શું વંચાશે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. BaOH ટ્વાઇસ એવું વંચાશે. હા, ચાલો શું છે? નિકલના વિદ્યુત ધ્રુવો વચ્ચે ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા અતિ શુદ્ધતાવાળો એટલે કે 99.95% ડાયહાઇડ્રોજન મળે છે. અહીંયા પણ સેમ આના જેવું જ કરવાનું. વિદ્યુત વિભાજ્ય કોષ લેવાનો. બરાબર, એની અંદર એક કેથોડ હોય, બીજો એનોડ હોય. બરાબર, હવે કેથોડ અને એનોડ તરીકે કોણ લેવાનો છે? નિકલ ધાતુના વિદ્યુત ધ્રુવો. બરાબર, કેથોડ અને એનોડ તરીકે કોણ હશે? નિકલ ધાતુના વિદ્યુત ધ્રુવો. વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે શું લેવાનું? બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. બરાબર, બંનેને બેટરી સાથે જોડી દેશો તો તમને પ્રોડક્ટ તરીકે શું મળશે? અતિ શુદ્ધ હાઇડ્રોજન ગેસ. ચાલો
થર્ડ રિએક્શન છે ક્ષારવાળા પાણીના એટલે કે દરિયાના પાણીમાં વિદ્યુત વિભાજનથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીનના ઉત્પાદન દરમિયાન ઉપપેદાશ તરીકે હાઇડ્રોજન વાયુ મળે છે. ક્ષારવાળું પાણી આપણને ખબર છે કે દરિયાના પાણીમાં સૌથી વધારે પ્રમાણમાં ક્ષાર એટલે કે મીઠું હોય છે, જેને બ્રાઇન કહેવામાં આવે છે, બરાબર. એનું વિદ્યુત વિભાજન કરવાનું એટલે કે એને શું કરવાનું, વિદ્યુત વિભાજ્ય કોષમાં લેવાનું, એનોડ લેવાનો, કેથોડ લેવાનો, બેટરી સાથે જોઈન્ટ કરી દેવાના, બરાબર. તો અહીંયા શું મળશે તમને, એનોડની ઉપર ક્લોરીન વાયુ મળશે અને કેથોડની ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થયેલો મળશે. જો પ્રક્રિયા દર્શાવેલી છે એનોડ અને કેથોડ ઉપર. 2Cl- ક્યાંથી આવ્યા, આપણે વિદ્યુત વિભાજ્યની અંદર જે દરિયાનું પાણી ક્ષારવાળું મીઠાવાળું ભરેલું છે એની અંદર, બરાબર. મીઠા દરિયાના પાણીમાં શું હોય, મીઠું NaCl હોય, જેનું આયનીકરણ થાય તો શું મળે, Na+ આયન અને Cl- આયન. આ Cl- આયનો શું કરશે, એનોડની Cl- આયન શું કરશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, બરાબર, ઓક્સિડેશન કરશે. 2 ઇલેક્ટ્રોન -1 જે જો અહીંયા ચાર્જ -1 માંથી Cl2 આણ્વીય સ્વરૂપે છે એટલે 0 ચાર્જમાં જાય છે, એટલે Cl નું ઓક્સિડેશન થાય છે અને 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે. આપણને ખબર છે કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એને શું કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા. કેથોડ પર રિડક્શન થશે, બરાબર. જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય એ પ્રક્રિયાને શું કહેવાય, રિડક્શન પ્રક્રિયા. પાણીનું રિડક્શન થશે, બરાબર. અહીંયાથી અણુ તૂટી જશે, બરાબર. શું મળશે, H2+2OH- આયન, બરાબર. એકંદરે પ્રક્રિયા એટલે કે વિદ્યુત વિભાજ્યના કોષની અંદર સમગ્ર, બરાબર, પૂરેપૂરી પ્રક્રિયા આપણે લખીએ છીએ, બરાબર. કેથોડ પર પ્રક્રિયા લખીએ, એનોડ પર પ્રક્રિયા લખીએ અને છેલ્લે એકંદરે આખી જે રાસાયણિક પ્રક્રિયા લખીએ એને શું કહેવાય, એકંદરે પ્રક્રિયા, બરાબર. હવે અહીંયા આપણને ખબર છે કે દરિયાના પાણીની અંદર Cl- આયન તો હોય અને Na+ આયન પણ હોય. તો આ Na+ આયન, Cl- આયન અને પાણી, બરાબર, 3 વચ્ચે પ્રક્રિયા થશે વિદ્યુત વિભાજ્ય કોષની અંદર અને આપણને નિપજો કઈ કઈ મળશે, તો કે ભાઈ એનોડ પર ક્લોરીન વાયુ મળશે, કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળશે અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર Na+ આયનો અને OH- આયનો બાકી રહેશે, જે શું કરશે, પરસ્પર એકબીજા સાથે સંયોજાઈને NaOH બનાવશે, બરાબર. ચાલો, ચોથી રિએક્શન છે ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન એટલે એવા સંયોજનો કે જેની અંદર માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન હાજર હોય, બરાબર. ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન અથવા તો કોકની, બરાબર, કોકની પાણીની વરાળ સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થવાથી ડાયહાઇડ્રોજન નિપજ મળે છે. ચાલો, અહીંયા શું કીધું છે, હાઇડ્રોકાર્બન એટલે મેં તમને પહેલા પણ ડેફિનેશન આપી, એવા સંયોજનો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન હાજર હોય. હવે અહીંયા તમને ફોર્મ્યુલામાં લખેલું છે CnH2n+2, કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એનું સામાન્ય અણુસૂત્ર છે આ, બરાબર. કેવું અણુસૂત્ર છે, સામાન્ય અણુસૂત્ર. n એટલે કાર્બનની સંખ્યા, બરાબર. 2 પછી લખેલું છે n, અહીંયા પણ શું આવશે, કાર્બનની સંખ્યા. એટલે જેટલા કાર્બન હોય, દાખલા તરીકે તમને 3 કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર મેળવવું હોય તો અહીંયા શું લખી દેવાનું, C3, બરાબર. અહીંયા શું લખી દેવાનું, n ના સ્થાને 3, તો શું થઈ જશે, આનું તમે સાદુરૂપ આપો તો 3 દુ 6, 6 ને 2 7, તો તમારું અણુસૂત્ર શું બનશે, C3H7, બરાબર. +NH2 એટલે કે જેટલા કાર્બન અહીંયા લીધેલા હોય એટલા જ અહીંયા પાણીના અણુ લેવાના. ટેમ્પરેચર છે 1270 કેલ્વિન. નિકલ શું છે, ઉદ્દીપક છે, બરાબર. પ્રક્રિયા થઈને શું બનશે, કાર્બન મોનોક્સાઇડ, બરાબર. શું બનશે, CO એટલે કાર્બન મોનોક્સાઇડ. જેટલા પણ કાર્બન લીધેલા હશે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોકાર્બનમાંના એટલા બધા જ કાર્બન પરમાણુ શું બનાવશે, કાર્બન મોનોક્સાઇડ બનાવશે, પ્લસ હાઇડ્રોજન ગેસ નિપજ તરીકે મળશે. હવે અહીંયા જેટલા પણ તમે n લીધેલા હોય એ મૂકી દેવાના, આનું સાદુરૂપ આપી દેવાનું, એટલા શું મળશે તમને, હાઇડ્રોજનના અણુઓ, બરાબર. દાખલા તરીકે તમે અહીંયા 3 કાર્બનના અણુ લીધેલા હોય, પરમાણુ લીધેલા હોય તો અહીંયા આવશે 3, અહીંયા શું આવશે, 3 દુ 6, 7 ને 8, બરાબર. 8 હાઇડ્રોજન, તો શું બનશે, C3H8 એટલે પ્રોપેન બનશે, બરાબર. 3 પાણીના અણુઓ,
બરાબર. તો અહીંયા શું મળશે? 3 કાર્બન મોનોક્સાઇડના અણુ પ્લસ અહીંયા એની જગ્યા પર 3 મૂકી દઈશું તો શું થશે? 3 દુ 6, 6 ને 1 7, 7 H2 બરાબર. ચાલો હવે જો તમને અહીંયા સમજાવેલું પણ છે કે દાખલા તરીકે તમે મિથેન પણ હાઇડ્રોકાર્બન છે બરાબર, જેની અંદર શું છે? માત્ર કાર્બન અને હાઇડ્રોજન. એની પાણી સાથે પ્રક્રિયા કરીએ. હવે જો કાર્બનનો એક જ પરમાણુ લીધેલો છે એટલે n બરાબર અહીંયા 1 છે, તો અહીંયા પણ H2O માં n બરાબર શું લીધેલું છે? 1. પ્રક્રિયા થાય છે, જો જેટલા પણ કાર્બનના પરમાણુ લીધેલા હશે એટલા જ કાર્બન મોનોક્સાઇડ બનશે. હવે કાર્બનનો એક જ પરમાણુ છે તો અહીંયા કાર્બન મોનોક્સાઇડનો એક જ અણુ બને છે બરાબર. અને હાઇડ્રોજન કેટલા છે? જો આ 2 અને આ 4 ટોટલ 6, તો 3H2. ચલો CO અને H2 વાયુના મિશ્રણને જળવાયુ કહે છે. યાદ રાખજો, આ ઘણીવાર પૂછાય છે. જળવાયુનું અણુસૂત્ર જણાવો તો શું આવશે? CO+H2. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને જળવાયુ કહેવામાં આવે છે. આ મિશ્રણ મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં ઉપયોગી છે. મિથેનોલ બરાબર. આપણે જ્યારે પણ શબ્દ બોલીએ છીએ બરાબર, મિથેનોલ બરાબર, તો પાછળ પ્રત્યય લાગે છે ઓલ બરાબર, જે શું છે? કયો ક્રિયાશીલ સમૂહ દર્શાવે છે? આલ્કોહોલ બરાબર. તમે આગળ ભણશો એટલે તમને સમજ પડશે વધારે. મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં એટલે કે બનાવટમાં વપરાય છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ, જેને આપણે શું કહીએ છીએ? જળવાયુ. તેથી તેને સંશ્લેષિત વાયુ અથવા તો સીન ગેસ પણ કહેવામાં આવે છે બરાબર. આપણે પૂછાય છે કે સીન ગેસ કોને કહેવામાં આવે છે? સીન ગેસ, જળવાયુ, સંશ્લેષિત વાયુ, 3 3 શું છે? એક જ છે. હાલના સમયમાં સીન ગેસ સુએઝ લાકડાના બારીક ભૂકા, લાકડાના ટુકડા, સમાચાર પત્રના કાગળ વગેરેમાંથી બને છે. આપણને ખબર છે કે સુએજ એટલે કે જે ગંદુ વેસ્ટ પાણી જતું હોય બરાબર ગટરમાંથી, એ સુએજ કહેવાશે. લાકડાના બારીક ભૂકો, લાકડાના ટુકડા, બધાની અંદર કાર્બન હોય છે, આપણને ખબર છે. સમાચાર પત્રની અંદર જે પણ ડાઈ હોય છે બરાબર, મતલબ જે અક્ષરેથી મતલબ જે લખાણ હોય છે સમાચાર પત્રનું, એ લખાણ કોનું બનેલું હોય છે? કાર્બનનું બનેલું હોય છે. તો એ બધામાંથી કાર્બન મેળવવામાં આવે છે અને એ કાર્બનનો યુઝ ક્યાં થાય છે? જળવાયુ બનાવવા માટે. કોલસામાંથી સિનગેસ બનાવવાની પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન કહેવામાં આવે છે. યાદ રાખજો, કોલસામાંથી સીન ગેસ બનાવવાની પદ્ધતિને શું કહે છે? કોલ ગેસિફિકેશન બરાબર. કોલસો છે બરાબર, કોલસો કોનો બનેલો હોય છે? કાર્બનનો બનેલો હોય છે. એટલા માટે અહીંયા આપણે શું લખેલું છે? C+H2O બરાબર. પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય છે બરાબર. પાણી વાયુ સ્વરૂપે હોય છે, ટેમ્પરેચર આટલું છે ઉપર મુજબ, તો શું બનશે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ. જો આ બધી જ જે પ્રક્રિયાઓ છે ને, એ જળવાયુની જ પ્રક્રિયા છે. જો અહીંયા પણ અને અહીંયા પણ. તો હાઇડ્રોજનની બનાવટ તો કોઈ વખત પૂછી શકાય, અથવા તો સીન ગેસની બનાવટ પણ પૂછી શકાય. તો તે વખતે આ 3 પ્રક્રિયાઓ લખવી. ચાલો, આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં સીન ગેસ મિશ્રણમાંના કાર્બન મોનોક્સાઇડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા થવાથી ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન વધારી શકાય છે. હવે જો ઉત્પાદન વધારવું હોય બરાબર જળવાયુનું, અથવા તો અહીંયા ડાયહાઇડ્રોજનની વાત કરી છે. ડાયહાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય? કે કાર્બન મોનોક્સાઇડ અને પાણીની પ્રક્રિયા કરાવવાની, પરંતુ ઉદ્દીપક શું લેવાનો? આયન ક્રોમેટ બરાબર. તો અહીંયા તમને પ્રોડક્ટ શું મળશે? કાર્બન મોનોક્સાઇડની જગ્યા પર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ. આ પ્રક્રિયાને જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કહે છે. આ જળવાયુને સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં આવે છે બરાબર. એટલે કે આખું મિશ્રણ બને છે કાર્બન ડાયોક્સાઇડનું અને હાઇડ્રોજન વાયુનું. આની અંદરથી કાર્બન ડાયોક્સાઇડને તમારે દૂર કરવો હોય તો સોડિયમ આર્સેનાઇડના મિશ્રણની અંદરથી આ જે વાયુ બને છે બરાબર, બંને વાયુનું જે મિશ્રણ છે, તો આ મિશ્રણને સોડિયમ આર્સેનાઇડના દ્રાવણમાંથી પસાર કરશો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લેશે અને તમને શું મળશે? શુદ્ધ હાઇડ્રોજન વાયુ. હાલમાં 77% ઔદ્યોગિક હાઇડ્રોજનનું ઉત્પાદન પેટ્રોરસાયણ આપણને ખબર છે બરાબર. જમીનમાંથી જે પણ આપણે ખનિજ તેલ કાઢીએ છીએ એની અંદરથી જે પણ આપણી બધી અલગ અલગ પ્રોડક્ટ્સ હોય છે બરાબર, કોલસો છે, ડામર છે બરાબર, ગેસોલિન છે, બધું દૂર કરીએ છીએ. એની અંદરથી હાઇડ્રોજન વાયુ મેળવવામાં આવે છે. 18% કોલસામાંથી, 4% જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી અને 1% અન્ય સ્ત્રોતોમાંથી મળે છે બરાબર.
આ મતલબ આ પૂછાયું નથી. હવે આગળનો ટોપિક છે આપણો 9.5 હાઇડ્રાઇડ સંયોજનો. ચાલો, હાઇડ્રાઇડ સંયોજનો સૌથી પહેલા કોને કહેવામાં આવે છે આપણે જોઈએ કે કોઈ પણ ધાતુ હોય બરાબર, અથવા તો કોઈ પણ આયન્સ હોય એ હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય. કોઈ પણ ધાતુ અથવા તો આયન્સ હોય, અધાતુ હોય, એ જો હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. આપણે ડેફિનેશન જોઈએ કે હાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુ તત્વો સિવાય લગભગ બધા જ તત્વો સાથે જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે, જેને હાઇડ્રાઇડ કહે છે. એટલે હાઇડ્રોજન છે એ નિષ્ક્રિય વાયુઓને છોડીને બરાબર, હિલિયમ છે, આર્ગન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે, એ બધાને છોડીને મોસ્ટ ઓફ બધા ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? હાઇડ્રાઇડ બનાવે છે. દ્વિઅંગી એટલે કે એની અંદર બે પરમાણુ હોય, એક તો હાઇડ્રોજન પોતે હોય અને બીજો પરમાણુ કોણ હોય? જો ધાતુ સાથે પ્રક્રિયા કરેલી હોય તો ધાતુ હોય, જો અધાતુ સાથે પ્રક્રિયા કરેલી હોય તો અધાતુ હોય. જો તત્વને ઈ વડે દર્શાવીએ તો હાઇડ્રાઇડ EHX વડે દર્શાવવામાં આવે છે બરાબર. અહીંયા ઈ બરાબર શું છે? કોઈ પણ તત્વ. એક્ઝામ્પલ આપેલું છે MgH2, અથવા એને સિમ્પલ સ્વરૂપે EMHN દ્વારા પણ દર્શાવવામાં આવે છે, એટલે કે B2H6. બંને હાઇડ્રાઇડ છે બરાબર. આ પણ હાઇડ્રાઇડ છે મેગ્નેશિયમનો, અને આ બોરોનનો હાઇડ્રાઇડ છે. ચાલો, હાઇડ્રાઇડને 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે બરાબર. હાઇડ્રાઇડના 3 વિભાગો છે. કયા કયા? સૌથી પહેલું તો આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. બીજો વિભાગ છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. ત્રીજો વિભાગ છે ધાત્વિય અથવા બિનતત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ. બરાબર. દરેક વિષય એક પછી એક આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો હાઇડ્રાઇડ છે આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ સંયોજનો. મોટા ભાગના S વિભાગના તત્વો જે વિદ્યુત ધન હોય છે તેઓ ડાયહાઇડ્રોજન સાથે જોડાઈને તત્વયુગ્મિતીય સંયોજન બનાવે છે. આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુએ બરાબર S વિભાગ આવેલો છે. S વિભાગની અંદર 2 સમૂહો છે બરાબર. પહેલો સમૂહ અને બીજો સમૂહ. બંને સમૂહની અંદર ધાતુઓ આવેલી હોય છે. પહેલા સમૂહમાં આવેલી જેટલી પણ ધાતુઓ હોય છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને +1 ચાર્જ ધરાવે છે. જ્યારે બીજા સમૂહમાં આવેલી જે પણ ધાતુઓ છે બરાબર, એ બધી શું કરે છે? મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એ બધી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને +2 ચાર્જ ધરાવે છે. તો જેટલા પણ S વિભાગના જે તત્વો છે જે વિદ્યુત ધન હોય છે, એટલે કે +1 ચાર્જ ધરાવતા અથવા તો +2 ચાર્જ ધરાવતા હોય છે, તેઓની સાથે હાઇડ્રોજન જોડાય છે અને તત્વયુગ્મિતીય સંયોજન બનાવે છે. એક્ઝામ્પલ છે લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. લિથિયમનો ચાર્જ +1, બેરિલિયમનો +2, મેગ્નેશિયમનો +2. હવે આના જેવા હલકા ધાતુ હાઇડ્રાઇડમાં સાર્થક સહસંયોજકતા લાક્ષણિકતા જોવા મળે છે. એટલે કે જે લિથિયમ હાઇડ્રાઇડ છે, બેરિલિયમ હાઇડ્રાઇડ છે અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે, એમની વચ્ચેનો જે બંધ છે એ બંધ કેવો જોવા મળે છે? જાણે કે સહસંયોજક બંધ હોય એવું જોવા મળે છે. વાસ્તવમાં BeH2 અને MgH2 પોલિમર જેવા બંધારણ ધરાવે છે. પોલિમર જેવા એટલે કે એક અણુ બીજા અણુ સાથે, ત્રીજા અણુ સાથે જોડાયેલો હોય અને અસંખ્ય અણુઓ બનાવીને શું કહેવાય? પોલિમર કહેવાય. હવે અહીંયા વાત કરવામાં આવેલી છે આયનીય સંયોજનોની, પણ આ જે 3 સંયોજનો છે એ સહસંયોજક જેવી લાક્ષણિકતા દર્શાવે છે. બીજું કે તેમના બંધારણ કેવા હોય છે? પોલિમર જેવા લાંબા હોય છે. આયનીય હાઇડ્રાઇડ ઘન અવસ્થામાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક હોય છે. એટલે કે જેટલા પણ આ અપવાદરૂપ કિસ્સા છે. ભલે આયનીય હાઇડ્રાઇડ છે પણ એમની લાક્ષણિકતા સહસંયોજક જેવી છે. પરંતુ વાસ્તવમાં જેટલા પણ આયનીય હાઇડ્રાઇડ છે એ કેવા હોય છે? ઘન અવસ્થાની અંદર સ્ફટિકમય. સ્ફટિકમય એટલે કે દાણાદાર હોય બરાબર. આપણને ખબર છે કે મીઠું હાથમાં લઈએ તો મીઠું કેવું હોય? દાણાદાર હોય બરાબર. એને શું કહેવાય? સ્ફટિકમય કહેવાય બરાબર. જેટલી પણ વસ્તુ જે હોય, અમુક વસ્તુઓ અથવા તો અમુક સંયોજનો જે આપણે હાથમાં લઈએ પરંતુ આપણે દાણાદાર ના જ રહે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ પણ આટો હોય બરાબર, કોઈ પણ પાવડર હોય મતલબ કે
એ કેવો હોય છે? સ્મૂધ હોય છે. હાથમાં લઈએ તો એ જો સ્મૂધ હોય તો એને કહેવાય અસ્ફટિકમય. જો દાણાદાર હોય તો શું કહેવાય? સ્ફટિકમય. તો આ જેટલા પણ આયનીય હાઇડ્રાઇડ છે બધા સ્ફટિકમય છે. અબાષ્પશીલ, અબાષ્પશીલ એટલે કે એનું બાષ્પીભવન સરળતાથી ના થાય, અને અવાહક, અવાહક એટલે કે તેઓ પોતાનામાંથી વિદ્યુતનું વહન ના કરતા હોય. આ એમની લાક્ષણિકતા છે. આ હાઇડ્રાઇડ પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એટલે કે જો એને ઓગાળવામાં આવે તો વિદ્યુતનું વહન કરે. જો ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન ના કરે, પરંતુ જો એ પ્રવાહી અવસ્થામાં હોય તો એ વિદ્યુતનું વહન કરે છે. અને વિદ્યુત વિભાજ્ય દરમિયાન એનોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જે હાઇડ્રાઇડમાં H- આયનની હાજરી પુરવાર કરે છે. એટલે આપણે કીધું એ પ્રમાણે કે ઘન અવસ્થામાં હોય ત્યારે એ વિદ્યુતનું વહન કરતા નથી, વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ જ્યારે એ પીગલિત અવસ્થામાં હોય એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય છે, તે વખતે વિદ્યુત વિભાજ્ય દરમિયાન એટલે કે શું કરવામાં આવે? એને વિદ્યુત વિભાજ્ય કોષમાં લેવામાં આવે અને એનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બનાવવામાં આવે તો એનોડની ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. બરાબર. જો 2H- આયન બરાબર એ હાઇડ્રાઇડ છે. બરાબર. એનોડ પર કઈ પ્રક્રિયા આપશે? ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે. વધારાના માઇનસ છે એટલે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરી દેશે એટલે તટસ્થ થઈ જશે અને પરસ્પર જોડાઈને શું બનાવશે? હાઇડ્રોજન વાયુ. ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે વિસ્ફોટકીય રીતે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ આપે છે. જેટલા પણ ક્ષારીય હાઇડ્રાઇડ હોય છે, બરાબર, આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ બંને સેમ જ છે. વિસ્ફોટક પ્રક્રિયા કરે. વિસ્ફોટક પ્રક્રિયા કરે એટલે કે જ્યારે પ્રક્રિયા કરે એટલે ધડાકો થાય. બરાબર. જેવી રીતે ફટાકડો ફૂટે છે, બરાબર, બ્લાસ્ટ થાય છે ને કેવો એમ અવાજ આવે, એવી રીતે અવાજ આવે છે. એક્ઝામ્પલ આપેલું છે ક્ષારીય હાઇડ્રાઇડનું સોડિયમ હાઇડ્રાઇડ પ્લસ H2O. બરાબર. સોડિયમ હાઇડ્રાઇડ એક ક્ષારીય હાઇડ્રાઇડ છે. પાણીની સાથે પ્રક્રિયા કરે છે તો શું બનાવે છે? અહીંયાથી અણુ તૂટી જશે. અહીંયાથી H2O નો અણુ તૂટી જશે તો શું છૂટું પડશે? H+ આયન અને OH- આયન. OH- આયન આ H સાથે સંયોજાઈને શું બનાવ સોરી OH- આયન એ Na+ સાથે સંયોજાઈને શું બનાવશે? NaOH બનાવશે. અને આ H અને બીજો એક છે એક H વધ્યો તે બંને પરસ્પર જોડાઈને હાઇડ્રોજન વાયુ બનાવશે. ચલો, લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને O2 અથવા Cl2 સાથે અપ્રતિક્રિયાત્મક છે. એટલે કે લિથિયમ હાઇડ્રાઇડ છે એ ઓરડાના તાપમાને ઓક્સિજન અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા નથી. તેથી તે ઉપયોગી હાઇડ્રાઇડના સંશ્લેષણમાં વપરાય છે. હવે એ જનરલી ઓક્સિજન અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા નથી, એટલા માટે તેમનો ઉપયોગ ક્યાં થાય છે? કે ભાઈ બીજા બધા હાઇડ્રાઇડ છે, બરાબર, એ બીજા બધા હાઇડ્રાઇડ લિથિયમ હાઇડ્રાઇડમાંથી બનાવવામાં આવે છે. દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ છે એ Al2Cl6, બરાબર, એની સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે? 2LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવે છે અને 6LiCl એટલે કે 6 લિથિયમ ક્લોરાઇડના અણુઓને મુક્ત કરે છે. હવે LiH છે એ પ્રક્રિયા કરતો નથી, એટલા માટે એનો ઉપયોગ નથી કરી શકાતો, પરંતુ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, બરાબર, આ પણ હાઇડ્રાઇડ છે અને આ પણ હાઇડ્રાઇડ છે. હવે સિમ્પલ લિથિયમ હાઇડ્રાઇડ હતો એ અપ્રતિક્રિયાત્મક હતો, એટલે કે એ જનરલી રાસાયણિક પ્રક્રિયા ના કરતો હતો. પરંતુ લિથિયમ હાઇડ્રાઇડમાંથી જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવવામાં આવે છે, જે કેવો છે? ઉપયોગી છે, જેનો મોસ્ટ ઓફ યુઝ ક્યાં થાય છે? રિડક્શન કરતા તરીકે, એટલે કે રિડક્શન પ્રક્રિયા કરાવવાની અંદર, બરાબર. તો એનું કન્વર્ઝન શા માટે કરવામાં આવે છે? કે બિન ઉપયોગી હાઇડ્રાઇડમાંથી ઉપયોગી હાઇડ્રાઇડ મેળવી શકાય એટલા માટે. ચાલો, બીજી રિએક્શન છે લિથિયમ હાઇડ્રાઇડની B2H6 બોરોન હાઇડ્રાઇડ સાથેની. તો લિથિયમ બોરો હાઇડ્રાઇડ બનાવવામાં આવે છે, બરાબર, 2LiBH4 લિથિયમ બોરો હાઇડ્રાઇડ, બરાબર, જે કેવો છે? ઉપયોગી હાઇડ્રાઇડ છે. ચલો, આપણો હાઇડ્રાઇડનો બીજો પ્રકાર છે સહસંયોજક અથવા તો આણવીય હાઇડ્રાઇડ. આવા હાઇડ્રાઇડની અંદર તમને સહસંયોજક ગુણધર્મ જોવા મળશે. ચલો, ડાયહાઇડ્રોજન મોટાભાગના P વિભાગના તત્વો સાથે આણવીય સંયોજનો બનાવે છે. એટલે કે હાઇડ્રોજન છે એ P વિભાગના તત્વો એટલે કે હેલોજન છે, બરાબર, અથવા તો ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, બરાબર, એ બધા સાથે સંયોજાઈને આણવીય સંયોજન બનાવે છે. આ સંયોજનો વધુ પ્રચલિત ઉદાહરણો છે. આ સંયોજનોના વધુ પ્રચલિત ઉદાહરણો કયા કયા છે? તો કે ભાઈ મિથેન છે, CH4 એટલે મિથેન, NH3 એટલે કે એમોનિયા,
H2O એટલે કે પાણી અને HF એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ. બરાબર. અહીંયા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ચારે ચાર પી વિભાગના તત્વો છે. અનુકૂળતા માટે અધાતુ તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનોને પણ હાઇડ્રાઇડ માનવામાં આવે છે. બરાબર. એટલે કે ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય અથવા તો અધાતુ સાથે પણ હાઇડ્રોજન જોડાયેલો હોય તો તેને પણ શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ. સહસંયોજક હોવાના કારણે તેઓ બાષ્પશીલ સંયોજન છે. બરાબર. આયનીય સંયોજનો હતા એ કેવા હતા? અબાષ્પશીલ હતા. પરંતુ સહસંયોજક હાઇડ્રાઇડ છે કેવા છે? બાષ્પશીલ છે. એટલે કે તેનું બાષ્પીભવન સરળતાથી થઈ શકે છે. આણ્વીય હાઇડ્રાઇડને તેઓના લુઈસ બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા અને બંધની સાપેક્ષ સંખ્યા મુજબ પુનઃ વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ છે એના પણ ઇલેક્ટ્રોન અને તેઓની આજુબાજુ રહેલા બંધની સંખ્યાને આધારે 3 વિભાગ પાડવામાં આવેલ છે. પહેલો વિભાગ છે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ એટલે કે જેની પાસે ઇલેક્ટ્રોનની અછત હોય. બીજું છે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. બરાબર. નથી વધારે નથી ઓછા. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ એટલે કે જેની પાસે ઇલેક્ટ્રોન કેવા છે? વધારે છે એવા હાઇડ્રાઇડ. સૌથી પહેલું છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. એનું નામ મતલબ એના નામની અંદર છે કે એની અંદર શું છે? ઇલેક્ટ્રોનની ઓછી સંખ્યા છે. લુઈસ બંધારણ લખવામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂરતી હશે. લુઈસ બંધારણ કેવી રીતે લખવાનું? જેટલા પણ દાખલા તરીકે અહીંયા B2H6 છે. બરાબર. તો બોરોનની પાસે જેટલા ઇલેક્ટ્રોન હોય એ દર્શાવવાના અને હાઇડ્રોજનની આજુબાજુ જેટલા ઇલેક્ટ્રોન હોય તે દર્શાવવાના. એવી રીતે લુઈસ બંધારણ લખવામાં આવે છે. ચોથા ચેપ્ટરમાં આવે છે. ચોથું ચેપ્ટર હજુ આપણે ભણ્યા નથી એટલે તમને સમજ નહીં પડે. વાસ્તવમાં સમૂહના 13 ના બધા જ તત્વો ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ બનાવે છે. સમૂહ 13 એટલે કે પી વિભાગનો સમૂહ. બરાબર. પી વિભાગમાં પહેલો સમૂહ. તો પી વિભાગના પહેલા સમૂહના જેટલા પણ તત્વો હશે એ ઇલેક્ટ્રોનની ઉણપવાળા એટલે કે ઇલેક્ટ્રોનની અછત ધરાવતા હાઇડ્રોજન બનાવશે. તેઓ લુઈસ એસિડ તરીકે વર્તે છે. એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે છે. લુઈસ એસિડનો ગુણધર્મ શું છે? કે ભાઈ ઇલેક્ટ્રોનને સ્વીકારે. એટલા માટે શું કહેવામાં આવેલું છે? ઇલેક્ટ્રોન ગ્રાહી. આટલા સુધી આપણે રાખીએ છીએ કારણ કે બધું કવર નહીં થઈ શકે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આપણે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો અને જો કોઈ ક્વેશ્ચન હોય તો તે પૂછી લેજો. બરાબર. ઓકે. અલ્લાહ હાફિઝ.